આપણે ખરેખર છીએ કોણ? શું આપણે ફક્ત આ શરીર જ છીએ? ચાલો આજે આપણે જીવન વિદ્યા દર્શનની મદદથી સ્વની આંતરિક દુનિયામાં એક ઊંડી ડૂબકી મારીએ અને આ સવાલોના જવાબ શોધીએ. તો ચાલો સૌથી પહેલા એક ખૂબ જ મૂળભૂત સવાલથી શરૂઆત કરીએ, જે હું છે, જે વિચારે છે, જે અનુભવે છે, અને આ જે શરીર છે, જેને આપણે જોઈ શકીએ છીએ, શું આ બંને એક જ વસ્તુ છે? આ સવાલ ભલે નાનો લાગે, પણ એનો જવાબ આપણી આખી સમજને હલાવી શકે છે. અહીં ખૂબ જ રસપ્રદ વાત સામે આવે છે. આ દર્શન કહે છે કે આપણી પાસે એક નહીં પણ બે શરીર છે. એક તો આ આપણું સ્થૂળ શરીર, હાડકાં અને માંસનું બનેલું, જેને આપણે જોઈ શકીએ, અડી શકીએ, અને બીજું છે સૂક્ષ્મ શરીર, એટલે કે આપણો સ્વ, જે આ ભૌતિક શરીરને ચલાવે છે. એટલે કે સમજાયું? શરીર આપણામાં છે, આપણે શરીરમાં નથી. કેટલી મોટી વાત છે આ! તો આજે આપણે કયા કયા મુદ્દાઓ પર વાત કરીશું? સૌથી પહેલા હું અને શરીર શું છે એ જોઈશું. પછી હુંની બનાવટને સમજીશું. એ પછી આપણું મન એ કેવી રીતે કામ કરે છે એ પણ જોઈશું. અને છેલ્લે આ બધી સમજણથી શાંતિ કેવી રીતે મળે એના પર પણ નજર નાખીશું. તો ચાલો હવે આપણે હુંની સંરચનાને સમજીએ. બસ જાણે ડુંગળીના પડ ઉખેડતા હોઈએ ને એમ એક પછી એક આપણા આંતરિક વિશ્વના સ્તરોને ખોલીએ. તો સવાલ એ છે કે આ સ્વ એટલે કે જીવન છે શું? એને તમે એકદમ નાનો સભાન પરમાણુ સમજી લો. એક એવી ચેતના જે આ શરીરને ચલાવે છે, પણ છે એનાથી બિલકુલ અલગ. આપણી બધી જ ઈચ્છાઓ, વિચારો, અનુભવો બધું જ અહીંથી આ સ્વમાંથી જ આવે છે. હવે આ સ્વની રચના જોઈએ તો એના કેન્દ્રમાં એકદમ મૂળમાં શું છે? એ છે આત્મા. આ સૌથી અંદરનું, સૌથી ઊંડું લેયર છે. અને કહેવાય છે કે આ જ એ જગ્યા છે જે પરમ ઊર્જા સાથે જોડાયેલી છે, જ્યાંથી ખરા આનંદનો અનુભવ થાય છે. હવે આત્માની બરાબર બહાર જે સ્તર છે એ છે બુદ્ધિ. બુદ્ધિનું કામ શું? જાણવાનું, સમજવાનું, જે અંતિમ સત્ય છે એને ઓળખવાનું. અને એને ગાઈડન્સ ક્યાંથી મળે? સીધું આત્માના અનુભવમાંથી. બુદ્ધિથી બહાર નીકળીએ એટલે આવે છે ચિત્ત. અરે આને તો આપણો આંતરિક કેનવાસ કહી શકાય. આપણી બધી જ ઈચ્છાઓ, યાદો, કલ્પનાઓ બધું જ અહીંયા ચિત્રની જેમ સચવાયેલું રહે છે. ચિત્તની બહારનું લેયર એટલે વૃત્તિ. અહીં જ આપણું મન એકદમ એનાલિસ્ટ બની જાય છે. એ કમ્પેર કરશે, તર્ક લગાવશે અને નક્કી કરશે કે ભાઈ શું સારું છે, શેમાં ફાયદો છે અને સાચું શું છે. અને છેલ્લે સૌથી બહારનું લેયર, જેનાથી આપણે બધા સૌથી વધુ પરિચિત છીએ, એ છે મન. આ તો આપણા કમ્પ્યુટરનું ઇન્ટરફેસ છે. બહારની દુનિયામાંથી માહિતી લે છે અને શરીરને ઓર્ડર આપે છે. ઓકે, તો આ આખી રચના તો સમજાઈ ગઈ. હવે ચાલો એ લેયર પર ફોકસ કરીએ જે સૌથી વધારે એક્ટિવ રહે છે, આપણું મન. જોઈએ કે આ આપણા રોજિંદા જીવનનું એન્જિન કેવી રીતે કામ કરે છે. તો આ મન એ કામ કઈ રીતે કરે છે? એના બે મુખ્ય કામ છે. પહેલું છે આસ્વાદન, એટલે કે સુખનો સ્વાદ ચાખવો, મનમાં ને મનમાં, જેમ કે કોઈ મસ્ત મજાની વાનગી વિશે વિચાર્યા કરવું. અને બીજું કામ છે ચયન, એટલે કે પસંદગી કરવી. એ સુખ મેળવવા માટે શું કરવું એ નક્કી કરવું. જેમ કે એ વાનગી ખાવા માટે કયા રેસ્ટોરન્ટમાં જવું એ નક્કી કરવું. હવે આ વાક્ય પર ધ્યાન આપજો. ચાહના નિરંતર છે, ભોગના ક્ષણિક છે. આ મનની આખી ગેમ સમજાવી દે છે. સુખ મેળવવાની જે ચાહના છે, જે ઈચ્છા છે, એ તો સતત ચાલ્યા જ કરે છે. પણ એનો જે ભોગ છે, એનો જે અનુભવ છે, એ તો થોડીક જ ક્ષણોનો હોય છે. અને બસ આ જ જે ગેપ છે, સતત ચાહના અને થોડી ક્ષણના સંતોષ વચ્ચેનો, એ જ આપણી અંદર એક સતત બેચેની, એક ચંચળતા પેદા કરે છે. આ જ કારણે મન ક્યારેય એક જગ્યાએ શાંતિથી બેસતું નથી. એ તો બસ એક પછી બીજા સુખ પાછળ ભાગતું જ રહે છે. તો હવે આપણી અંદર બે રસ્તાઓ છે, બે સાયકલ છે જે ચાલે છે. એક છે સંવાદિતાનો, જે શાંતિ તરફ લઈ જાય છે, અને બીજો છે વિસંવાદિતાનો, જે દુઃખ તરફ. ચાલો આ બંનેને સમજીએ. જ્યારે બધું વ્યવસ્થિત હોય ને ત્યારે ફ્લો અંદરથી બહાર તરફ જાય છે. આત્મામાં આનંદ હોય, બુદ્ધિ ત્યાંથી સાચું માર્ગદર્શન લે અને મન શરીરને યોગ્ય આદેશ આપે. બધા લેયર્સ એક ટીમની જેમ કામ કરે છે અને પરિણામ એકદમ શાંતિ, સંતોષ અને આનંદ.
પણ જ્યારે ગડબડ થાય છે ત્યારે આખી સાયકલ ઊંધી ફરે છે. હવે ફ્લો બહારથી અંદર જાય છે. શરીરની સંવેદનાઓ મન પર કબજો જમાવી લે છે. મન પછી બુદ્ધિની વાત સાંભળવાનું જ બંધ કરી દે છે. અને પછી તો બસ તર્ક વગરની માંગણીઓ શરૂ. અને આનું પરિણામ શું આવે? હતાશા, સંઘર્ષ અને દુઃખ. તો સવાલ એ છે કે આ બધું નક્કી કોણ કરે છે? આપણે વ્યવસ્થાના ચક્રમાં ચાલીશું કે અવ્યવસ્થાના? આનો જવાબ છે આપણી દ્રષ્ટિ, એટલે કે આપણી જોવાની રીત. આ જ આપણી અંદરની દુનિયાનો અસલી ડાયરેક્ટર છે. જુઓ, અહીં 6 અલગ અલગ દૃષ્ટિઓ છે. ડાબી બાજુ જે છે પ્રિય, લાભ અને હિત, એ ટકી રહેવા માટે છે. મતલબ મને શું ગમે છે, મને શેમાં ફાયદો છે, મારા માટે શું સારું છે. આ બધું શરીરના લેવલ પર છે. પણ જમણી બાજુ જુઓ, ન્યાય, ધર્મ અને સત્ય. આ એક સાર્થક, એક ઊંડું જીવન જીવવા માટેની દૃષ્ટિઓ છે. અને આ જ સૌથી મહત્વની વાત છે. આપણા પર કઈ દ્રષ્ટિ હાવી છે? જો આપણો મોટાભાગનો સમય પ્રિય, લાભ અને હિતના વિચારોમાં જ જતો હોય તો સમજી લેવાનું કે આપણે અવ્યવસ્થાની સાયકલમાં ફસાયેલા છીએ. પણ જેવી આપણી દ્રષ્ટિ ન્યાય, ધર્મ અને સત્ય તરફ વળે છે, આપણે આપોઆપ સંવાદિતાના ચક્રમાં આવી જઈએ છીએ. તો આ આખી વાતનો સાર શું? આ બધું આપણને એક રસ્તો બતાવે છે. મનની જે સતત ભાગદોડ છે, જે ચંચળતા છે, એમાંથી બહાર નીકળીને સાચી આંતરિક શાંતિ, સાચી સ્થિરતા સુધી પહોંચવાનો આ એક આખો રોડમેપ છે. આ વાક્ય જુઓ, આ આખી ચર્ચાનો નિચોડ છે. સંજ્ઞાનશીલતાના પ્રકાશમાં સંવેદનાઓ નિયંત્રિત રહે છે. આનો મતલબ શું? મતલબ કે જ્યારે આપણે આપણી આ અંદરની સિસ્ટમને બરાબર સમજી લઈએ ને, ત્યારે સંવેદનાઓ સાથે લડવાની જરૂર જ નથી પડતી. એ આપોઆપ કાબૂમાં આવી જાય છે. બસ એવું જ કે અંધારાને દૂર કરવા માટે એની સાથે લડવાનું ન હોય, ખાલી એક દીવો પ્રગટાવવાનો હોય. બસ આ સમજ એ જ દીવો છે. અને અંતે આ બધી વાત આપણને એક સવાલ પાસે લાવીને ઊભી રાખે છે. એક સવાલ જે પોતાની જાતને પૂછવાનો છે કે આપણે 24 કલાક કઈ દૃષ્ટિથી જીવી રહ્યા છીએ? આપણા દરેક નિર્ણય પાછળ, આપણા દરેક કામ પાછળ કઈ દૃષ્ટિ કામ કરે છે? શું આપણે ફક્ત ટકી રહેવા માટે જીવીએ છીએ કે પછી ખરેખર સાર્થક રીતે જીવવા માટે? અને આનો જવાબ એ બીજે ક્યાંય નહીં મળે, એ આપણી અંદર છુપાયેલો છે.